જમીન અને પરિવારના વિખૂટી પડવાની કડવી વાસ્તવિકતા છે જે હસતા રમતા પરિવારને પણ વેરવિખેર કરી નાખે છે. માતા પિતા માટે દરેક બાળક સમાન હોય છે, તેઓ કોઈની સાથે ભેદભાવ કરતા નથી. આ વાર્તાના મુખ્ય પાત્રો છે મીરા અને પ્રવેશ, જે બંને ભાઈ બહેન છે, પરંતુ મીરાના પ્રેમ લગ્નને કારણે બંને વચ્ચે કોઈ વાતચીત નથી. મીરા અમેરિકામાં અને પ્રવેશ ભારતમાં રહે છે. તો ચાલો આ વાર્તા શરૂ કરીએ. મમ્મી, જલ્દી જમવાનું આપો ને, બહુ ભૂખ લાગી છે. મીરાના બંને બાળકો અને તેના પતિ ડાઇનિંગ ટેબલ પર જમવાની રાહ જોઈ રહ્યા હતા. એટલામાં મીરાનો ફોન આવ્યો. રોશન, જરા જોતો કોનો ફોન છે? હું જમવાનું ટેબલ પર મૂકી દઉં છું. ટેબલ પર સામાન મૂકતી વખતે મીરાએ તેના પતિને કહ્યું. રોશન ડ્રોઈંગ રૂમમાંથી મીરાનો ફોન લઈને આવે છે. રસ્તામાં ફોન ઉપાડતા રોશન પૂછે છે, હેલો, કોણ? બીજી બાજુથી અવાજ આવ્યો, હું પ્રવેશ બોલું છું. શું મારી વાત મીરા સાથે થઈ શકે છે? મીરા, તારા માટે કોઈનો ફોન છે. રોશને મીરાને ફોન આપ્યો અને બાળકો સાથે જમવાના ટેબલ પર બેસી ગયો. હેલો, કોણ બોલે છે? રોશન પાસેથી ફોન લઈને મીરાએ પોતાના કાન પર મૂક્યો. મીરા, હું પ્રવેશ બોલું છું. આ નામ સાંભળતા જ મીરા એકદમ શાંત થઈ ગઈ. પ્રવેશ? ભારતમાં આવ્યાને 5 વર્ષ થઈ ગયા. આજ સુધી મારી યાદ ના આવી? આજે કેમ? મીરાને એક ક્ષણ માટે કંઈ સમજાયું નહીં. મીરા, મને ખબર છે તને બહુ અજીબ લાગશે. 5 વર્ષ પછી અચાનક કેમ ફોન કર્યો? તે મમ્મીને મારી સાથે વાત કરવી હતી એટલે ફોન કર્યો. પ્રવેશ સ્પષ્ટતા કરતા કહ્યું. પ્રવેશ, અમે હમણાં જમવા બેઠા છીએ. હું તને થોડી વારમાં ફોન કરું છું. આટલું કહીને મીરાએ ફોન કાપી નાખ્યો અને ચૂપચાપ ડાઇનિંગ ટેબલ પર આવીને બેસી ગઈ. તેને બધાને જમાડ્યા અને બાળકોને તેમના રૂમમાં સુવડાવીને મીરા રોશનના રૂમમાં આવીને ચૂપચાપ અરીસા સામે ટેબલ પર બેસી ગઈ. રોશન મીરાની ચૂપકીદીનું કારણ જાણતો હતો. મીરા, કેટલી વારથી અરીસા સામે બેઠી છો? ઘણી રાત થઈ ગઈ છે, બહુ થાકી ગઈ હોઈશ. સવારે ઓફિસ અને પછી ઘરનું કામ. તું બહુ કામ કરે છે અને બિલકુલ આરામ કરતી નથી. મીરાનો મૂડ બદલવા માટે રોશને તેને ચીડવતા કહ્યું. રોશન, 5 વર્ષ પછી અચાનક કેવી રીતે તેમને મારી યાદ આવી? તને તો યાદ છે, જે દિવસે અમે કોર્ટમાં લગ્ન કરીને સીધા ઘરે આવ્યા હતા, તે દિવસે પ્રવેશે જ પપ્પા કરતાં પણ વધારે મને અપશબ્દો કહ્યા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. રોશન, આજે પણ તે શબ્દો મારા કાનમાં ગૂંજતા રહે છે, મીરાએ ચૂપકીદી તોડતા કહ્યું. અને બોલતા બોલતા અચાનક મીરા રડવા લાગી. રોશને તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો. તેને પાણી પીવડાવ્યું. શાંત થઈ જા મારા નાના ભીમ, તું તમારી મજબૂત પત્ની છે. આ બધું છોડ. આપણે કોઈની સાથે વાત નથી કરવી. આપણે એકબીજામાં ખુશ ખુશ છીએ. રોશને તેનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કર્યો. રોશન, આજે નહીં, આજે મને બોલવા દે. 5 વર્ષથી કશું જ મારો એમનો વાત કરવાનો કોઈ વિચાર નથી. હવે મારી શું જરૂર પડી ગઈ? તે દિવસે તો મને કોઈને મળવા પણ નહોતી દીધી. મને ગેટ પરથી જ પાછી મોકલી દીધી હતી. એક જ ક્ષણમાં બધાએ મને પરાઈ કરી દીધી. રોશન, તને તો બધું ખબર જ છે કે મેં ભણતરને જ સૌથી આગળ રાખ્યું. નોકરી લાગ્યા પછી જ તને હા પાડી. એટલું જ નહીં, તારા સિવાય મેં ક્યારેય કોઈને આંખ ઉઠાવીને પણ નથી જોયું. તેમ છતાં પણ પ્રવેશે મને બધાની સામે મારા ચરિત્ર પર આંગળી ઉઠાવી અને તેના મિત્રો સાથે પણ મારું નામ જોડી દીધું. અને આજે તે મને ફોન કરી રહ્યો છે. કયા હકથી? મમ્મીને પણ 5 વર્ષ પછી આજે મારી યાદ આવી? હવે મારે કોઈની સાથે કોઈ સંબંધ રાખવો નથી. તું સાચું કહી રહ્યો છે. બધું ભૂલીને સૂઈ જઈએ. હા, હું પણ ઘણી થાકી ગઈ છું. મીરા કપડાં બદલીને મોં ધોઈને આવે છે. ગુડ નાઇટ રોશન. મારા સારા અને ખરાબ સમયમાં મારો સાથ આપવા બદલ આભાર. હું તને ખૂબ પ્રેમ કરું છું. ગુડ નાઇટ નાનકડા ભીમ. હું પણ તને ખૂબ પ્રેમ કરું છું. સરસ રીતે સૂઈ જા અને ચિંતા ન કર. હું હંમેશા તારી સાથે છું. મીરાને ઊંઘ નહોતી આવતી. તે વારંવાર બસ એ જ વિચાર કરી રહી હતી કે શું કામ હશે જે માટે તેને મને ફોન કર્યો હતો. પપ્પા તો ઠીક હશે ને? મમ્મી અને નકુલ તો ઠીક હશે ને? પ્રવેશ સાથે તો વાત કરવાનું મન જ નથી થતું. પણ ખબર નહીં મમ્મીને મારી સાથે શું વાત કરવી છે. આ જ ગૂંચવણમાં સવારે 4 વાગે તેની આંખ લાગી. 6 વાગતા જ તે ઉઠી ગઈ. બધા માટે નાસ્તો તૈયાર કર્યો. બધા માટે લંચ પેક કર્યું. બાય બેટા, બાય રોશન કહીને મીરા તેની ઓફિસ માટે નીકળી ગઈ. હેલો મીરા, નિધિએ પાછળથી મીરાને અવાજ આપ્યો, પરંતુ ગમગીને મીરાએ તેનો કોઈ જવાબ ના આપ્યો. નિધિ મીરાની થોડી પાસે જઈને તેને પૂછે છે, મીરા, તું ઠીક છે? બધું બરાબર છે ને? હું ક્યારથી તને બોલાવી રહી છું. અચાનક નિધિને આટલી નજીક જોઈને મીરા નિધિને કહે છે, હેલો નિધિ, સોરી મેં તમને સાંભળ્યા નહીં. હું એકદમ ઠીક છું. ગઈકાલે રાત્રે સારી રીતે સૂઈ ન શકી. થોડી ઊંઘ આવી રહી છે, બાકી બધું બરાબર છે. મીરા, ઘર જા અને સારી રીતે આરામ કર. હું રુચિ સાથે જાતે જ વાત કરી લઈશ. કોઈ પણ બાબતની ચિંતા ન કર. નિધિ, આભાર. તમે ખૂબ સારા છો. સારું, કાલે મળીશું.
મીરા ગાડી ચાલુ કરે છે અને ઘરે પહોંચી જાય છે. રૂમમાં થોડો આરામ કરે છે. આરામ કરતાં કરતાં ક્યારે આંખ લાગી ગઈ તેની ખબર જ ન પડી અને અચાનક ફોનના અવાજથી તેની ઊંઘ ખુલી. એ જ નંબર પરથી ફરીથી ફોન આવે છે. મીરા ફોન કાપી નાખે છે, પણ ફોન ફરીથી આવે છે. મીરા ગુસ્સામાં ફોન ઉપાડે છે અને મનમાં વિચારે છે કે હું પરવેશને એવી વાત સંભળાવીશ કે તે ફરી ક્યારેય ફોન નહીં કરે. ફોન ઉપાડતા જ મીરા બોલવાનું શરૂ કરે છે. પરવેશ, મારે તારી સાથે કોઈ વાત કરવી નથી. આમ વારંવાર ફોન કરીને મને હેરાન ના કર. મારે તમારા લોકો સાથે કોઈ સંબંધ રાખવો નથી. મીરા, હું તારી માં બોલું છું. સામેથી અવાજ આવ્યો. 5 વર્ષ પછી મીરાએ માનો અવાજ સાંભળ્યો અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. માં તો આખરે માં હોય છે. મીરાની સાથે તેની માતા પણ પોતાને સંભાળી ન શકી. એક લાંબી શાંતિ પછી માં બોલી, મીરા, મને ખબર છે કે તું અમારી શકલ તો શું, અમારો અવાજ પણ સાંભળવાનું પસંદ નહીં કરે, પણ બેટા, તારા પપ્પા હવે આ દુનિયામાં નથી રહ્યા. થોડા દિવસ પછી તેમની 13મી છે. જો તારાથી આવી શકાય તો આવી જજે. તેમની આત્માને શાંતિ મળશે. અચાનક ફોન કપાઈ ગયો. મીરાને લાગ્યું કે કદાચ માએ જ ફોન કાપી નાખ્યો હશે. કદાચ તેમનું મન ભરાઈ આવ્યું હશે. પપ્પા, પપ્પા કહીને મીરા મોટેથી રડવા લાગી. આટલા વર્ષો પછી એક ફોન આવ્યો અને તે પણ આટલા દુઃખદ સમાચાર લઈને આવ્યો. રડી રડીને મીરાની હાલત ખરાબ થઈ ગઈ. તેની આંખો પણ સૂજી ગઈ. રડતા રડતા મીરા રોશનને ફોન કરે છે. રોશન, જલ્દી ઘરે આવો. થોડીવાર પછી રોશન ઘરે આવે છે અને સીધો રૂમમાં જાય છે. મીરા દિવાલને ટેકો દઈને બેઠી છે. તેની લાલ અને સૂજેલી આંખો જોઈને રોશન ગભરાઈ જાય છે. મીરા, શું થયું? તું ઓફિસમાંથી ક્યારે આવી અને આ શું હાલત બનાવી રાખી છે? શું ફરીથી પરવેશનો ફોન આવ્યો હતો? ના રોશન, પપ્પા. રોશન, માનો ફોન હતો. પપ્પા નથી રહ્યા. રોશન, મારા પપ્પા નથી રહ્યા. મારે ઇન્ડિયા જવું છે. આપણે બધા જઈશું. બાળકોને પણ બોલાવી લો. આપણે બધા સાંજે જ ઇન્ડિયા માટે નીકળી જઈશું. મીરા, પહેલાં થોડું પાણી પી લો, પછી આરામથી બેસીને વાત કરીએ. પાણીનો ગ્લાસ આપતા રોશન કહે છે, દોસ્તો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. આરામથી શું? મારા પપ્પા નથી રહ્યા અને તું મને શાંત થવાનું કહી રહ્યો છે? મીરા પાણીનો ગ્લાસ ફેંકી દે છે. મીરા, હું માત્ર એટલું જ કહી રહ્યો છું કે અહીંથી ઉઠ. આરામથી બહાર બેસીને વાત કરીએ. તું એકવાર તારી હાલત તો જો. બહાર આવ, હું તારી રાહ જોઉં છું. મીરા થોડી શાંત થઈને બહાર આવે છે અને સોફા પર રોશનની સામે બેસે છે. તો મીરા, તે ઇન્ડિયા જવાનું મન બનાવી લીધું છે. શું તું ખરેખર જવા માંગે છે? જો હું તને ના નથી કહી રહ્યો, ત્યાં તારું ઘર છે, તારા ઘરના લોકો છે. હું માત્ર એટલું જ કહી રહ્યો છું કે એકવાર ફરીથી આરામથી વિચારી લે. રોશન, મેં વિચારી લીધું છે. તું બાળકોને સ્કૂલમાં ફોન કરી દે અને આપણા બધા આજે જ ઇન્ડિયા જઈશું. આપણે બધા નહીં, માત્ર તું ઇન્ડિયા જઈશ. બાળકોની પરીક્ષા આવી રહી છે. તેમની રજાનો તો કોઈ સવાલ જ નથી. હું અહીં રહીને તેમનું ધ્યાન રાખીશ. તું તારી ઓફિસમાં મેળ કરી દે. હું ટિકિટ કરાવી દઉં છું. પોતાનું ધ્યાન રાખજે અને પહોંચીને ફોન કરજે. મેં કાર્તિક અને પપ્પાને ફોન કરી દીધો છે. કાર્તિક તને સીધો એરપોર્ટથી ઘરે લઈ જશે અને જ્યારે તું પ્રવેશના ઘરે જઈશ ત્યારે તે તારી સાથે રહેશે. વધારે સમય ન લગાવતી. જેટલું જલ્દી બને તેટલી વહેલી પાછી આવવાની કોશિશ કરજે. મીરાને એરપોર્ટ પર ગળે લગાવતા રોશને કહ્યું, બાય મીરા. મીરા, અમે બધા તને બહુ પ્રેમ કરીએ છીએ. જલ્દી પાછી આવજે. અમે બધા તારી રાહ જોઈ રહ્યા છીએ. તારી યાત્રા સારી રહે અને મજબૂત રહેજે. આજની સફર જાણે કપાતી જ ન હતી. પપ્પા સાથે વિતાવેલા પોતાના બાળપણની વાતો યાદ કરીને મીરાની આંખો ભીની થઈ જાય છે. કેવી રીતે બાળપણમાં પપ્પા તેની દરેક જીદ પૂરી કરતા હતા. પ્રવેશ કરતાં પણ તેની દરેક ખુશીઓને પહેલાં પૂરી કરી દેતા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. મારી લાડોના લગ્ન બહુ ધામધૂમથી કરાવીશ. લાલ જોડામાં મારી રાજકુમારી કેટલી સુંદર લાગશે. અને આમ વિચારતા જ પપ્પાની આંખો ભીની થઈ જતી. મનમાં માત્ર અને માત્ર પપ્પા અને નકુલ જ ફરી રહ્યા હતા. મીરા બસ એ જ વિચારી રહી હતી કે ક્યારેય દિલ્હી આવશે. આજે ખરા અર્થમાં તેને 7 સમુદ્ર પારવાળી વાતો યાદ આવી રહી હતી. સફર જાણે કપાતી જ ન હતી. યાત્રીગણ કૃપયા ધ્યાન દે. હવે થોડા જ સમયમાં આપણે દિલ્હી પહોંચીશું. કૃપા કરીને પોતાની ખુરશીની પેટી બાંધી લો. અને આ અવાજથી મીરાની આંખોમાં ચમક આવી ગઈ. આખરે 5 વર્ષ પછી ઇન્ડિયા પાછી આવી રહી હતી. મીરા પોતાના ઘરે પાછા ફરવાની ખુશી અને ગમ બંને એક સાથે હતા. એરપોર્ટની બહાર કાર્તિક મીરાની રાહ જોઈ રહ્યો હતો. કાર્તિક રોશનનો નાનો ભાઈ હતો. મીરાના આવતા પહેલાં જ રોશને બધી વ્યવસ્થા કરી રાખી હતી. હેલો ભાભી. ભાભી અહીંયા. કાર્તિક મીરાને હાથ હલાવીને
બોલાવી રહ્યો હતો. હાય કાર્તિક, સોરી મેં તને જોયા નહીં. અને કેમ છે તું? ઘરે બધા કેમ છે? કાર્તિકને હાથ હલાવતા અને અવાજ લગાવતા જોઈને મીરાએ તેને કહ્યું, બધા ઠીક છે ભાભી, ચાલો ગાડીમાં બેસો, ઘરે જઈએ. કેમ છો નાના ભીમ? તમે સારી રીતે ઘરે પહોંચી ગયા? કંઈ ખાધું? તમે ક્યાં છો અત્યારે? શું કરી રહ્યા છો? ગાડીમાં બેસીને મીરાએ રોશનને ફોન લગાવ્યો અને રોશન એકદમ શરૂ થઈ ગયો. એક સાથે આટલા બધા સવાલ પૂછી લીધા. રોશન, હું બિલકુલ ઠીક છું. બસ અત્યારે હું અને કાર્તિક ઘરે જઈ રહ્યા છીએ અને કાર્તિક તારી વાતો સાંભળીને હસી રહ્યો છે. ચાલો પછી વાત કરું છું. બસ પહોંચી ગઈ છું એ જણાવવા માટે ફોન કર્યો હતો. પોતાની અને બાળકોનું ધ્યાન રાખજે. ઓકે બાય કહીને મીરાએ ફોન કાપી નાખ્યો. કાર્તિક, જી ભાભી. કાર્તિક, તું મારું એક કામ કરી દે પ્લીઝ. તારા ભાઈને ન કહેતો કે મને જૂના અડ્ડા પર ઉતારી દે. મારે મા પાસે જવું છે. ઘરે હું સાંજે આવી જઈશ. મીરાએ કાર્તિકને તેના માઈકે પાસે ઉતારવા માટે કહ્યું. પણ ભાભી, ઘરે પપ્પા તમારી રાહ જોઈ રહ્યા છે. પણ ભાઈએ પહેલાં કહ્યું હતું કે જ્યાં ભાભી રહે ત્યાં લઈ જજે. તો આપણે સાથે જ જઈએ. તમે મારી સાથે જ પાછા આવી જજો. કાર્તિકે આરામથી મીરાને કહ્યું. ના કાર્તિક, મારે ત્યાં એકલા જ જવું છે. હું નથી ઈચ્છતી કે તને જોઈને પ્રવેશ કહી બોલે. કાર્તિક મીરાને જૂના અડ્ડા પર ઉતારીને પાછી ગાડી ઘર તરફ વાળી લે છે. ભાભી, જ્યારે પણ મારી જરૂર હોય ફોન કરી દેજો. જૂના અડ્ડા પર એક એક વસ્તુ સાથે યાદો જોડાયેલી હતી. સોના હલવાઈથી માંડીને ચાંદ પાનવાળા સુધી, અને એક જ પળમાં બધી વાતો આંખો સામે ઘૂમી ગઈ. આટલા વર્ષો પછી આજે એ જગ્યાએ ફરીથી જોઈ જ્યાં મારું આખું બાળપણ વીત્યું હતું, અને એક જ પળમાં મને ત્યાંથી પરાઈ કરી દીધી હતી. દુકાનો આજે પણ એ જ હતી, બસ સમયની થોડી પ્રગતિ થઈ હતી. ધીરે ધીરે પગલાં આગળ વધતા અચાનક અટકી ગયા. પ્રેમ ગલી નામ વાંચીને મીરાએ એ બોર્ડને ચુંબન કર્યું. ગલીમાં પગ મૂકવાની હિંમત જ નહોતી થઈ રહી. પ્રવેશની કહેલી વાતો ગુંજી રહી હતી. ગલી આજે પણ એવી જ હતી. એ જ કિનારે શર્માજીનું ઘર, એની આગળ પિંકી આંટીનું ઘર, અને પછી નેહાનું ઘર. નેહા મીરાની બાળપણની સહેલી હતી. નેહાના ઘરની સામે જ મીરાનું ઘર હતું. જેવી ત્યાં નજર ફેરવી એ જ જૂની કાળો દરવાજો, પ્રેમ નિવાસ, પ્રેમ ગલી, અને કહ્યા વિના જ મીરાની આંખોમાં આંસુ આવી ગયા. કેવી રીતે બધાનો સામનો કરીશ? બધા લોકો ન જાણે કેવા સવાલો પૂછશે, અને ન જાણે શું શું મનમાં ઘૂમી રહ્યું હતું. આ શું? ઘરની અંદર આટલો સન્નાટો કેમ છે? બધા મહેમાનો ક્યાં છે? મીરાના હાથ લાગતા જ દરવાજો ખુલી ગયો. ઘરમાં ચારેય બાજુ શાંતિ હતી. બસ માના રૂમમાંથી કંઈક અવાજો આવી રહ્યા હતા. પગલાં પોતાને અંદર જતા રોકી રહ્યા હતા, પણ હવે વધુ રોકી શકાય તેમ નહોતું. તો પગલાં પોતાની મેળે જે તરફ વધવા લાગ્યા હતા. ચૂપ થઈ જા, કોઈ ખાવાનું નહીં મળે. મારું મગજ ખરાબ કરીને રાખ્યું છે. જ્યારે જુઓ ત્યારે કોઈને કોઈ વાતની માંગણી કરી દે છે. ખાવાનું આપી રહ્યો છું એટલે જ બહુ છે, અને ઉપરથી આ નકુલને પણ તો તમારી સાથે પાળી રહ્યો છું. કોઈ ખજાનો નથી મારી પાસે. જે કંઈ છે તે બધું તો મીરાના નામે કર્યું છે. પ્રવેશનો અવાજ સાંભળીને મીરાનું દિલ બેસી જઈ રહ્યું હતું. તે માને ખીજાઈ રહ્યો હતો. મા અને નકુલ આ હાલતમાં જોઈને તેનું કાળજું મોંમાં આવી રહ્યું હતું. જેમ તેમ કરીને મીરાએ પોતાની જાત પર કાબૂ રાખ્યો. તમે મીરાને ફરીથી ફોન કર્યો? શું કહ્યું તેણે? આવશે કે નહીં? તે દિવસે તો તમે તેની વાતો સાંભળ્યા વગર જ માના હાથમાંથી ફોન લઈને કાપી નાખ્યો હતો. ત્યાં રૂમમાં ઊભેલી એક પરિણીત સ્ત્રીએ પ્રવેશને કહ્યું. જે રીતે તેને પ્રવેશનો હાથ પકડ્યો હતો તેના પરથી તે તેની પત્ની લાગી રહી હતી. તેરે માની શું તૈયારી કરવાની છે? આમ પણ મેં થોડા જ સંબંધીઓને બોલાવ્યા છે. જેટલા વધારે હશે એટલો જ વધારે ખર્ચ થશે, અને ઘરના આંગણામાં જ ક્રિયા પૂરી થશે. માને જણાવતા પ્રવેશે કહ્યું, અરે તમે મીરાને તો ફોન કરીને પૂછી લો. તે મહારાણી ક્યાં છે? આવશે પણ કે નહીં? કે પછી માના મર્યા પછી જ આવશે? એક જોરદાર હાસ્ય સાથે એ સ્ત્રીએ પ્રવેશને કહ્યું. બિલકુલ સાચું કહી રહી છે તું અંજના. હસતા હસતા પ્રવેશે તેને જવાબ આપ્યો. પ્રવેશે મીરાને ફોન કરવા માટે ખિસ્સામાંથી પોતાનો ફોન કાઢ્યો. મીરાએ જલ્દીથી પોતાનો ફોન બંધ કરી દીધો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. સ્પીકર ઓન કરીને ફોન માતાને આપ્યો. જે વ્યક્તિ સાથે તમે વાત કરવા માંગો છો તે હાલમાં નેટવર્ક કવરેજ વિસ્તારની બહાર છે. કૃપા કરીને થોડા સમય પછી ફરી પ્રયાસ કરો. આ સાંભળીને પ્રવેશ ગુસ્સે થઈ ગયો. જુઓ માં, મને ખબર નથી કે ચારિત્રહીન છોકરી પાછી આવશે કે નહીં, અને મને તેને મળવામાં કોઈ રસ નથી. મને માત્ર આ જમીન અને દુકાન સાથે જ મતલબ છે, જે તમારા પતિ પ્રેમ નારંગ જી તે ભાગી ગયેલી છોકરીના નામે કરી ગયા છે. પ્રવેશ ગુસ્સામાં માતા પર બૂમો પાડતા કહ્યું, ભૈયા ભૂખ લાગી છે. મેં અને માએ સવારથી કંઈ ખાધું નથી. નકુલે ડરી ગયેલા અવાજે કહ્યું, અને ખબર નહીં કેમ પ્રવેશે તેના મોં પર જોરદાર તમાચો મારી દીધો. શું મારી કોઈ ફેક્ટરી ચાલે છે?
કે હું તમને ખાવા માટે આપતો રહું? જાઓ, રસોડામાંથી લોટ લઈ આવો અને બનાવી લો. પ્રવેશે નકુલને ઓર્ડર આપતા કહ્યું. માતા અને નકુલની દયનીય હાલત મીરાથી જોવાઈ રહી નહોતી. તે નાના રૂમમાં એક ગેસ ચૂલો, બાજુમાં પડેલી એક થાળી, વાટકી અને ચમચી અને પાસે એક માટલું રાખેલું હતું. એક ખાટલો બિછાવેલો હતો જેના પર બેઠેલી માતા પ્રવેશની વાતો સાંભળી રહી હતી અને તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. એક ખૂણામાં જમીન પર નકુલ જૂના કપડામાં બેઠો હતો. મીરાને મન તો થયું કે અત્યારે જઈને પ્રવેશથી તે બંનેને આઝાદ કરાવી લે, પરંતુ એકલા હોવાના ડરથી મીરાએ હમણાં કંઈ પણ કરવું યોગ્ય ન સમજ્યું અને ચૂપચાપ ત્યાંથી બહાર નીકળી ગઈ. ગલીની બહાર આવીને મીરાએ કાર્તિકને ફોન કર્યો અને તેને ત્યાંથી લેવા માટે બોલાવ્યો. કાર્તિક આવતા જ મીરા ફટાફટ ગાડીમાં બેસી ગઈ. ભાભી, બધું બરાબર છે ને? તમે આટલા ગભરાયેલા અને ડરેલા કેમ છો? પ્રવેશે કંઈ કહ્યું છે શું? ભૈયાએ તમને પહેલાં જ કહ્યું હતું કે તમને ત્યાં એકલા ન જવા દેવું. અને એટલામાં મીરા ધ્રુસકે રડવા લાગી. ભાભી, તમે ચૂપ થઈ જાઓ. મને જણાવો, શું થયું છે? હું ગાડી પાછી પ્રવેશના ઘરે લઈ જાઉં છું. તેની આટલી હિંમત? મીરાને આ હાલતમાં જોઈને કાર્તિકે ગાડી પાછી વાળવાનો પ્રયાસ કર્યો. ના કાર્તિક, અત્યારે ઘરે લઈ ચાલ, કાર્તિકને રોકતા મીરાએ કહ્યું. ઘરે પહોંચતા જ મીરાએ રોશનના પપ્પાના પગ સ્પર્શીને આશીર્વાદ લીધા. મીરાને આ હાલતમાં જોઈને રોશનના પપ્પા થોડા ચિંતિત થઈ ગયા. મીરા બેટા, તમારા પપ્પાના જવાનો દુઃખ અમને પણ ઘણું છે. હું તેમની જગ્યા તો ન લઈ શકું. કાર્તિક, મારું મોઢું તારા પપ્પા જેવું જ ઉતરી ગયું છે. જા, તારી ભાભી માટે પાણી લઈ આવ. બેટા ચંદા વહુ માટે ચા લઈ આવ. બેટા આરામથી બેસી જા. પપ્પાજી, હું થોડી ફ્રેશ થઈને આવું છું. પોતાના પર કાબૂ રાખતા મીરાએ કહ્યું અને સીધી પોતાના રૂમમાં જઈને બાથરૂમમાં જતી રહે છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. શાવર ચાલુ કરીને તેને નીચે ઊભી રહે છે. પોતાના આંસુ લૂછવાનો પ્રયાસ કરે છે. માતા અને નકુલનો ચહેરો હજી પણ આંખો સામેથી ખસતો નથી. પ્રવેશની કહેલી એક એક વાત મનમાં ફરી રહી હતી. ભાગી ગયેલી છોકરી, ચારિત્રહીન જમીનના કાગળો, નકુલને થપ્પડ મારવી, આ બધી વાતોથી તેનું મન વધારે દુઃખી થઈ રહ્યું હતું. ફ્રેશ થઈને મીરા બહાર આવે છે. ચા પીતા પીતા મીરા પોતાના સસરાને બતાવવાનું શરૂ કરે છે. પપ્પાજી, પ્રવેશ અને એકવાર ફરી રડવા લાગે છે. પોતાના આંસુ લૂછતા મીરાએ ત્યાં જે જોયું તે બધું તેમને કહી સંભળાવે છે. જે સાંભળીને કાર્તિક અને મીરાના સસરા ખૂબ ગુસ્સે થઈ જાય છે. જમીન માટે કોઈ આટલું હલકી કક્ષાનું કામ કરી શકે છે? મેં આ બધું અત્યાર સુધી ટીવીમાં જ જોયું છે. મીરા બેટા, તું ચિંતા ન કર, તારા પપ્પા તારી સાથે છે. મીરાને હિંમત આપતા તેમણે કહ્યું, મેં મિસ્ટર નારંગને થોડા દિવસ પહેલાં હોસ્પિટલમાં જોયા હતા. એવું લાગી રહ્યું હતું કે જાણે તેઓ કંઈક કહેવા માંગતા હોય, પણ પ્રવેશ તેમની સાથે હતો એટલે કોઈ વાત ન થઈ શકી. તેઓ ખૂબ જ કમજોર લાગી રહ્યા હતા અને પ્રવેશના સહારે ચાલી રહ્યા હતા. થોડા દિવસો પહેલાં થયેલી મુલાકાત વિશે જણાવતા મીરાના સસરાએ કહ્યું. ત્યારે જ મીરાના ફોન પર ફોન આવે છે. પ્રવેશનો ફોન. મીરા ફોન ઉઠાવે છે અને વાત કરવાનું શરૂ કરે છે. મીરા બેટા, હું બોલી રહી છું. તને વારંવાર ફોન કરવા બદલ માફી માંગીશ, પણ પૂછ્યા વગર રહી શકી નહીં. બેટા, તું આવી રહી છે ને? માતાનો અવાજ સાંભળીને મીરા હા સિવાય કંઈ બોલી શકી નહીં. પપ્પાજી, મારે એકવાર ત્યાં જવું છે. શું હું જઈ શકું છું? હું માતા અને નકુલને આ હાલતમાં જોઈ શકતી નથી. મીરાએ પ્રવેશના ઘરે જવા માટે પોતાના સસરાની પરવાનગી માંગી. મીરા કાર્તિકની ગાડી લઈને સીધી ફરી જૂના અડ્ડે પહોંચી જાય છે. માતા અને નકુલની હાલત વિશે વિચારીને જે મનમાં એક અજીબ બેચેની થવા લાગે છે. આંખો સામે પ્રવેશનો ચહેરો આવી જાય છે કે કેવી રીતે તે માતા અને નકુલને ધમકાવી રહ્યો હતો. ભૂખથી યાદ આવ્યું, માતા અને નકુલે કંઈ ખાધું હશે કે નહીં, અને તેથી મીરાએ બહારથી થોડું ખાવાનું પેક કરાવી લીધું હતું. હવે તેના પગ અટકી જવાને બદલે ઝડપથી પ્રેમગલી તરફ વધી રહ્યા હતા. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પ્રેમ નિવાસની સામે આવીને તેના પગ અટકી ગયા. મીરાએ ઘરની ઘંટડી વગાડી. થોડા સમય પછી 16-17 વર્ષની એક છોકરી દરવાજો ખોલવા આવી. ગૌવર્ણનો રંગ, કાળો સલવાર સૂટ, વેરવિખેર વાળ, હવાઈ ચપ્પલ અને શ્વાસ ફૂલી ગયેલા. હા, કોણ? તેણે મીરાને પૂછ્યું. મીરા એક સેકન્ડ માટે વિચારમાં પડી ગઈ. હમણાં થોડા સમય પહેલાં જ્યારે તે અહીંથી ગઈ હતી ત્યારે આ છોકરી અહીં નહોતી. અરે નીલુ, ગેટ પર કોણ છે? પાછળથી કોઈએ બૂમ પાડી. દીદી, કોઈ દીદી આવ્યા છે અને કંઈ બોલી નથી રહ્યા. તે માસૂમ છોકરીએ જવાબ આપ્યો અને એટલામાં તે મહિલા પોતે ચાલીને આવી. આછા લગ્નનો આકર્ષક સાડી,
લાંબી લાલ રંગની ભરેલી માંગ, થોડા વેરવિખેર વાળ, ઉગાડા પગને વારંવાર પોતાનો પલ્લુ સંભાળતા તેણે પૂછ્યું, જી કહો, કોનું કામ છે? ખબર નહીં, તેનો સ્વભાવ એવો હતો કે તેને ગુસ્સામાં મીરાને આ રીતે પૂછ્યું હતું. આ એ સ્ત્રી હતી જેને મેં થોડા સમય પહેલાં પ્રવેશ સાથે માતાના રૂમમાં જોઈ હતી. તેને જોઈને કોઈ કહી ન શકે કે આ ઘરમાં કોઈ. એવું લાગી રહ્યું હતું કે જાણે તે કોઈ કામ કરતાં કરતાં વચ્ચેથી ઉઠીને આવી હોય. વારંવાર ચહેરા પરથી ધૂળ હટાવી રહી હતી. જી હું મીરા. મીરાએ ધીમા અવાજે જવાબ આપ્યો. ઓ સારું, મીરા દીદી, માફ કરજો, મેં તમને ક્યારેય જોયા નથી, તેથી ઓળખી ન શકી. હું નીલિમા, પ્રવેશની પત્ની અને તમારી ભાભી છું, અને આ નીલુ મારી નાની બહેન છે. ચાલો તમે અંદર આવો. પોતાનો પરિચય આપતા તેને મીનારે અંદર આવવા કહ્યું. નીલિમા તેને સીધી પોતાના અને પ્રવેશના રૂમમાં લઈ ગઈ, જ્યાં પહેલાંની જ કેટલાક લોકો હાજર હતા. જા નીલુ, દીદી માટે પાણી લઈ આવ. અને નીલિમાએ બધાનો પરિચય કરાવવાનું શરૂ કર્યું. આ મારા મમ્મી અને આ મારા પપ્પા છે, અને તે મારો નાનો ભાઈ જીગર છે. નીલિમાએ બહારની તરફ ઇશારો કરતાં કહ્યું. જીગર અને નકુલ બંને બહાર એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. મીરાને આ સમયે ફક્ત તેની માતાને મળવું હતું. ખબર નહીં તે કઈ હાલતમાં હશે. નીલુ પાણી લાવ્યા પછી મીરાએ તેની માતાને મળવાની ઈચ્છા વ્યક્ત કરી, તો નીલિમાએ નીલુને હાથ મારીને કંઈક ઇશારો કર્યો અને નીલુ તે જ સમયે બહાર જતી રહી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી દો અને છેલ્લા સુધી જોજો. નીલુએ આવ્યા પછી આંખોથી કંઈક ઇશારો કર્યો અને નીલિમા મને માતાના રૂમ તરફ લઈ જવા લાગી. આ શું? માતાનો રૂમ અને માતાને જોતાં જ મીરા સતબત થઈ ગઈ. આટલા વર્ષો પછી માતાને મળતા જ તે તેમને ગળે લગાવીને રડવા લાગી. માં બાઉજી જતા રહ્યા. મીરા સિસકી ભરીને માતાને ગળે લગાવીને રડે છે. માતા પણ આટલા દિવસો પછી પોતાની દીકરીને આ હાલતમાં મળતા રડતા રડતા જમીન પર બેસી જાય છે. માતાના અવાજમાં એક અલગ જ દર્દ દેખાઈ રહ્યું હતું. બાઉજીના જવાથી થયેલા દુઃખ સિવાય પણ ઘણું બધું હતું જે માતાના તે વિલાપમાં સંભળાઈ રહ્યું હતું. અચાનક મીરાની નજર માતાના રૂમ પર પડી, જ્યાં થોડા સમય પહેલાં એક ખાટલો હતો, ત્યાં એક સિંગલ બેડ હતો, જ્યાં પહેલાં ચૂલો અને વાસણો હતા, ત્યાં એક નાની અલમારી રાખેલી હતી. આખો રૂમ સ્વચ્છ હતો. માતાના કપડાં પણ સારા હતા. અચાનક આ બધું કેવી રીતે બદલાઈ ગયું તે મીરાની સમજની બહાર હતું. કદાચ તેના આવવાની વાત સાંભળીને જ આ રૂમમાં આટલો ફેરફાર થયો હશે, અને કદાચ નીલિમા અને નીલુ આજ સફાઈ કરી રહ્યા છે. જ્યારે મેં ઘંટડી વગાડી, નીલિમાના ચહેરા પર ધૂળ અને નીલુલા આંફી જવા પાછળ આ જ કારણ હશે. અને એટલામાં ઘરમાં પ્રવેશતા જ નીલિમાએ બૂમો પાડવા લાગ્યો. કદાચ તેને ખબર નહોતી કે હું અહીં છું. નીલિમા બહાર ગયા પછી થોડીવાર બાદ પ્રવેશ રૂમમાં આવે છે. મીરા, પપ્પા નથી રહ્યા, અને રડતા રડતા તે માને ગળે વળગી પડે છે. પ્રવેશનું આવું બદલાયેલું વર્તન જોઈને મીરા આશ્ચર્યચકિત થઈ જાય છે. હજુ થોડા સમય પહેલાંનો પ્રવેશ અને અત્યારના પ્રવેશમાં દિવસ રાતનો ફરક હતો. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. મા અને નકુલનો ઠપકો આપનાર અત્યારે માને ગળે વળગીને રડી રહ્યો હતો. મા સાથે આટલા પ્રેમથી વાતો કરી રહ્યો હતો. તમે અહીં કેમ ઊભા છો? જાઓ, મીરા માટે કંઈક ચા પાણી લઈ આવો. આટલા લાંબા પ્રવાસથી આવી છે, થાકી ગઈ હશે. પ્રવેશ નીલિમાને આદેશ આપતા બોલ્યો. અરે, હું તો કહેવાનું જ ભૂલી ગયો. આ નીલિમા મારી પત્ની અને તમારી ભાભી છે. પ્રવેશે મીરાને નીલિમાનો પરિચય કરાવતા જણાવ્યું. ના, કંઈ લાવવાની જરૂર નથી. હું મારા ખાવા પીવાની વસ્તુઓ મારી સાથે જ લઈને આવી છું. હાથમાં પકડેલા પરબડિયા તરફ ઇશારો કરતા મીરાએ કહ્યું. મતલબ હજી સુધી તમે અમને માફ નથી કર્યા? મીરા, મારી ભૂલો માટે હું તારી માફી માંગુ છું. અજાણતા મેં તને ઘણું સંભળાવી દીધું હતું. માં, તમે જ કંઈક કહો ને તેને. મીરાએ ખાવાનો ઇનકાર કરતા પ્રવેશે વાંધો ઉઠાવ્યો. માના કહેવાથી મીરાએ સંમતિ આપી. હું ફોઈ અને ફુવાને લઈને આવું છું. આટલું કહીને પ્રવેશ ત્યાંથી ચાલ્યો ગયો. નીલિમા રસોડામાં નીલુ સાથે હતી, અને નકુલ બહાર નીલિમાના ભાઈ સાથે રૂમમાં માં દીકરી એકલા રહી ગયા હતા. માને ગળે વળગીને મન ભરીને રડવા માંગતી હતી. માનું દુઃખ વહેંચવા માંગતી હતી, પરંતુ માં ચૂપચાપ ઉદાસ થઈને પલંગ પર બેસી જાય છે. સમજાતું ન હતું કે મા સાથે વાત કેવી રીતે શરૂ કરવી. ખબર નહોતી કે પાછળથી એવું શું થયું કે અચાનક બધું બદલાઈ ગયું. 13માનો કાર્યક્રમ ક્યાં છે? વાત શરૂ કરતા મીરાએ તેની સામે પૂછ્યું. અહીં જ ઘરમાં છે, ગભરાતા અવાજે માએ કહ્યું. અને એટલામાં નીલિમા હાથમાં ચાની ટ્રે લઈને આવે છે. આરામથી માં દીકરી, ચા પીઓ, હું થોડું કામ પતાવી લઉં છું. કાલ માટે ઘણું કામ છે. કે જોઈતું હોય તો મને અથવા નકુલને જણાવી દેજો. સારું જીજાજી, અને બાળકો નથી આવ્યા તમારી સાથે? મીરાનો હાથ પકડતા તેની માએ પૂછ્યું. બાળકોની પરીક્ષાને કારણે કોઈ આવી શક્યું નથી. મીરાએ માત્ર એટલું જ કહ્યું. હા માં, જ્યાં સુધી નીલિમા ત્યાં હતી મીરાએ કોઈ વાત કરી નહીં. નીલિમાના જતાં જ મીરાએ તેની માને છેલ્લા કેટલાક વર્ષોમાં શું થયું
તે પૂછવાનું શરૂ કર્યું, માં, બાઉજીને શું થયું હતું? બાઉજીએ બધું મારા નામે કેમ કર્યું? આટલા વર્ષોમાં મને કોઈએ ફોન કેમ ના કર્યો? પરવેશના લગ્નમાં પણ મને કેમ ન બોલાવી? અને બીજા ઘણા સવાલો મીરાએ પૂછ્યા, પણ તેની માં માત્ર ચૂપચાપ બેસી રહી અને અચાનક તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મીરા, મારી દીકરી, અમને માફ કરી દે બેટા. તારા બાઉજી જતા રહ્યા, હવે મારો અને નકુલનો સહારો કોણ હશે? અને માના મનની બધી પીડા બહાર નીકળી ગઈ. મીરાએ તેની માને શાંત કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. આ બે ટુકડા જમીન, મીરા, આપણું ઘર ખાઈ ગયા. આ બે ટુકડાઓએ બધું ખતમ કરી દીધું બેટા. બધું પરવેશને આપી દે બેટા. મને અને નકુલને અહીંથી લઈ જા. નકુલ મારો દીકરો, મારી તો હવે ઉંમર થઈ ગઈ છે, પણ નકુલના જીવનનો સવાલ છે. માએ પોતાના મનની પીડા વ્યક્ત કરતાં કહ્યું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. મીરાએ માના આંસુ લૂછ્યા અને તેને ગળે લગાડી. માં, ચિંતા ન કરો, હવે હું આવી ગઈ છું અને આજે સવારે પરવેશ તમારી સાથે જે રીતે વાત કરી રહ્યો હતો તે બધું મેં સાંભળી લીધું હતું. એમ કહેતા મીરા દુઃખી થઈ ગઈ. માં, આ બધું કેવી રીતે, ક્યારે અને શા માટે શરૂ થયું? મારી સમજથી બહાર છે. પરવેશ બાળપણથી જ ગુસ્સો કરતો હતો, પણ તે આ હદ સુધી જશે એવું મેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું ન હતું. હા બેટા, પરવેશ બાળપણથી જ ગુસ્સો વધારે કરતો હતો. સૌથી મોટો હોવાને કારણે તેને લાડ પણ વધારે મળતો હતો, પણ સંજોગોએ તેને આવો બનાવી દીધો. તારા લગ્ન પછી જ્યારે તેણે તને બહારથી જ પાછી મોકલી દીધી હતી, તે દિવસે તારા બાઉજી અને પરવેશ વચ્ચે ખૂબ બોલચાલી થઈ હતી. બાઉજી આ સંબંધની વિરુદ્ધ નહોતા. તેઓ તને પાછી બોલાવવા માંગતા હતા, પણ પરવેશે લોકલાજની વાત કરીને તેમને રોકી દીધા. તે પછી થોડા સમય સુધી બધું સામાન્ય હતું. થોડા દિવસો પછી તારા પપ્પાએ તારી એફડીની વાત ઘરમાં શરૂ કરી, જેના કારણે પરવેશે પહેલીવાર પૈસા માટે પપ્પા સાથે ઝઘડો શરૂ કર્યો. તે એફડીના પૈસા પોતાના ખાતામાં ઈચ્છતો હતો અને પપ્પા તારા માટે રાખવા માંગતા હતા. ઘણા દિવસો સુધી આ વાત પર બંને વચ્ચે બોલચાલી થઈ અને છેવટે પપ્પાએ તારા નામે એક દુકાન ખરીદી. મેં પણ તેમને બહુ સમજાવ્યા કે મીરા પોતાના ઘરમાં ખૂબ ખુશ છે, કે કરવું હોય તો નકુલ અને પરવેશના નામે કરી દો. ત્યારે તેમણે આ ઘર અને એક પ્લોટ વિશે જણાવ્યું જે તેમણે પોતાના નામે કર્યા હતા, અને તેમના ગયા પછી એક એક બંનેને મળી જશે. નિયતિ, મીરા, નિયતિ બહુ મોટી વસ્તુ હોય છે. કોઈ વાતને લઈને એક દિવસ બંને વચ્ચે બોલચાલી થઈ અને પરવેશે પપ્પા પર હાથ ઉપાડી દીધો. તે દિવસથી પપ્પા ક્યારેય ઠીક થયા નહીં. ક્યારેક કંઈક અને ક્યારેક કંઈક તેમને બીમારીઓએ ઘેરી લીધા હતા. માએ રડતા રડતા બધી વાત મીરાને જણાવી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. માં પણ તે દિવસે કઈ વાત પર બોલચાલ થઈ હતી? મીરા દરેક વાત જાણવા માગતી હતી. પરવેશે નીલિમા સાથે લગ્ન કરવાની વાત કરી હતી. તેને આ વાત અગાઉ પણ ઘણી વખત કરી હતી, પણ તે દિવસે તો તેના માથે લગ્ન કરવાનું ભૂત સવાર થયું હતું. પપ્પાએ ક્યાંકથી તપાસ કરી તો કોઈએ પણ નીલિમા અને તેના ઘરવાળા વિશે સારો અભિપ્રાય આપ્યો ન હતો. લોકો માત્ર જમીન જાયદાદ જોઈને જ અમારી સાથે સંબંધ બાંધવા માંગતા હતા, અને નીલિમાનું ચાલચલન પણ સારું નહોતું. પપ્પાએ તેને આ બધી વાતો કહી અને સાથે એ પણ કહ્યું કે જ્યારે મીરાએ લવ મેરેજ કર્યા હતા ત્યારે સમાજની શરમ વચ્ચે આવી હતી, અને આજે નહીં આવે. નીલિમાના પ્રેમમાં પાગલ હોવાને કારણે તેને તેની વિરુદ્ધ એક પણ શબ્દ સાંભળવો ગમતો ન હતો. એટલે તેણે પપ્પાને કહ્યું કે મીરાના મનમાં કેટલું બધું ચાલી રહ્યું હતું, તે પોતે કેટલું હલકું મહેસૂસ કરી રહી હતી. પિતા પર હાથ ઉઠાવવો એ કયો ધર્મ છે? મારા લગ્નથી આટલી તકલીફ હતી અને પોતે શું કર્યું? નીલિમા અને પરવેશ પર બહુ ગુસ્સો આવી રહ્યો હતો. હું બંનેનું મોઢું તોડી નાખીશ જો મારી સામે સારા બનવાનો ઢોંગ કર્યો છે તો. પછી કેટલા ખરાબ લોકો છે, મીરાએ ગુસ્સામાં આવતા કહ્યું. દીદી, પાછળથી નકુલે મીરાનો અવાજ લગાવ્યો અને આવતા જ નકુલે મીરાના પગે સ્પર્શ કર્યો. મીરાએ તરત જ તેને ગળે લગાડી દીધો. મારા બાળક, મને માફ કરી દે, મને કોઈ વાતની ખબર નહોતી. નકુલને ગળે લગાડતા મીરાએ કહ્યું. આઉચ! નકુલના આ અવાજથી મીરા ડરી ગઈ. શું થયું બેટા? નીલિમા અને પરવેશ નકુલ પાસે ઘરનું બધું કામ કરાવે છે અને ના પાડતા લોખંડના સળિયાથી તેને મારે પણ છે. મીરાએ નકુલનો શર્ટ ઉઠાવીને તેના નિશાન જોયા. અને દીદી, અમે લોકોને બહાર પણ નથી જવા દેતા. જ્યારે ભાભી અને ભાઈ ક્યાંક જાય છે તો ગેટને લોક કરીને જાય છે. દિવસમાં 2 વખત જ ખાવાનું આપે છે, અને આજે તમારા ફોન પછી નિર્દોષ નકુલની વાતોને માં વચ્ચે જ રોકી દે છે. હવે બસ કર, તેને વધુ દુઃખી ના કર. માં નકુલને ઠપકો આપતા કહે છે. ના માં, મારે આજે શું થયું તે પણ જાણવું છે. નકુલ કહેવાનું શરૂ કરે છે. દીદી,
જ્યારે ભાઈને ખબર પડી કે તમે આવવાના છો તો તેમણે તે જ સમયે ફુવાજીને ફોન કર્યો અને ફુવાજીના કહેવા પર ભાભીએ પોતાના ઘરવાળા અને આસપાસના લોકોને રવિ માટે બોલાવ્યા. બધા લોકોએ ભેગા મળીને આ રૂમની સફાઈ કરી અને અહીં આ બધો સામાન લગાડી દીધો. મા અને મને બહુ ઠપકો આપ્યો કે અમે લોકો તમારી સાથે ઓછું મળીને અને કંઈ ન કહીએ. આજે જે તેમણે મને અને માને નવા કપડાં લાવી આપ્યા, આજે મેં પેટ ભરીને ખાધું. આટલું કહેતા નકુલે પોતાના પેટ પર હાથ મૂકીને હસવા લાગ્યો. બિચારા નકુલની વાતો સાંભળીને મીરાને તેના પર વધુ દયા આવી રહી હતી અને અચાનક મા તરફ ફરીને તેને પૂછ્યું, મા, ફુવાજીને કેમ ફોન કર્યો પરવેશે? ફુવાજીને આ બધામાં શું લેવા દેવા છે? માં, કંઈ પણ હોય કે ન હોય, મને બહુ વિચિત્ર લાગી રહ્યું છે. હા 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 હા, વિચિત્ર તો લાગશે જ. હવે તને બધું ખબર જે પડી ગઈ છે. પરવેશે રૂમમાં પ્રવેશતા જ મીરાને કહેવાનું શરૂ કર્યું, અને મેં તમને લોકોને ના પાડી હતી ને? અને આટલું બોલતા જ પરવેશે નકુલના મોઢા પર એક તમાચો મારી દીધો. જેવો તેને બીજી વખત હાથ ઉઠાવ્યો, મીરાએ નકુલને પોતાની પાછળ કરી દીધો અને પરવેશનો હાથ પકડી લીધો. અરે વાહ, બહુ હિંમત આવી ગઈ છે. અને આવે પણ કેમ નહીં? હિંમત કરીને જ ભાગી હતી ને ઘરથી? મીરાનો હાથ છોડાવતા પરવેશે કહ્યું, નીલિમા, નીલિમા ક્યાં મરી ગઈ? પરવેશે બૂમ પાડતા કહ્યું, મેં તને કહ્યું હતું કે આ મા દીકરીને એકલી ન છોડતી, અને તે જ કર્યું. આ ડોશીએ બધું કહી દીધું. નીલિમા આવતા જ પરવેશે તેને પણ જોરદાર તમાચો માર્યો. કાલ સુધી ત્રણેયને આ રૂમમાં બંધ કરી દો અને આ વખતે તેમની સાથે તેમની દીકરીને પણ ભૂખી મરવા દો. જેવી નીલિમા ગેટ બંધ કરવા જાય છે, અચાનક મુખ્ય ગેટ પર કોઈની દસ્તકથી બધા ગભરાઈ જાય છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બધા લોકો અંદર જઈને બેસો. આટલું કહીને પરવેશ ગેટ તરફ વધે છે. ગેટ ખોલતા જ કાર્તિક પોલીસ સાથે અંદર આવે છે. ભાભી, ભાભી, અને આવતાની સાથે જ મીરાને બૂમ પાડવા લાગે છે. મીરાના શ્વાસમાં શ્વાસ આવે છે. ત્યારે તેને સમજાય છે કે શા માટે કાર્તિકે તેનો ફોન ચાલુ રાખવા માટે કહ્યું હતું. પોલીસને જોઈને પરવેશની સીટી બીટી ગુમ થઈ જાય છે. અચાનક તેની સાથે શું થયું? મીરા રૂમમાંથી બહાર આવીને કાર્તિકને મળે છે. મીરાના બહાર આવતા જ પોલીસે તેની પૂછપરછ કરે છે. મીરાજી, શું તમે ઠીક છો? અરે ઇન્સ્પેક્ટર સાહેબ, બધું સારું જશે. પોતાના પિયર આવી છે આટલા દિવસો પછી, અને આટલી જલ્દી સાસરીવાળા લેવા આવી ગયા? કાલ 13મા પછી આવશે. કાર્તિકે પોલીસના સવાલ પૂછતા જ પરવેશે વચ્ચે બોલવાનું શરૂ કર્યું. પરવેશ, અમે તારી સાથે વાત નથી કરી રહ્યા, તો તું કંઈ ન બોલે તો સારું રહેશે. કાર્તિકે પરવેશને ટોકતા કહ્યું. કાર્તિક, હું ઠીક છું. અને હા ઇન્સ્પેક્ટર સાહેબ, આજે તો બધું ઠીક છે. કદાચ કાલે તમારે જરૂર પડશે. મીરાએ પરવેશને ચેતવણી આપતા કહ્યું, માં, તમે અને નકુલ પણ મારી સાથે ચાલો. માં અને નકુલ શું કરશે? તું પણ અહીં જ રોકાઈ જા. કાલ સુધીની જ તો વાત છે. માં, બોલો ને તેને. ફરી એકવાર પરવેશ વચ્ચે બોલવા લાગ્યો. હા બેટા, અમે શું કરીશું? કાલે તું સવારે જ આવી જજે. પરવેશથી ડરતા માએ કહ્યું. મીરા ત્યાંથી જવા તો નહોતી માગતી, પરંતુ તેને બધા કામ પતાવવાના હતા, તેથી તેને ત્યાંથી નીકળવાનું મન બનાવ્યું. માના રૂમમાંથી પોતાનું પર્સ લેવા મીરા અંદર જાય છે. પાછળ પાછળ મા પણ રૂમમાં આવીને મીરાને એક પત્ર આપતા કહે છે કે આ તારા બાહુજીએ તારા માટે લખ્યો હતો, જે ક્યારેય પોસ્ટ કરી શકી નહીં, અને આ પત્ર વાંચ્યા પછી તને બધું સમજાઈ જશે. મીરા ચૂપચાપ તે પત્ર પોતાના બેગમાં મૂકી દે છે. માં, પોતાનું અને નકુલનું ધ્યાન રાખજો. હું કાલે સવારે બધા સાથે આવીશ અને આ બધા મામલાને ઉકેલી લઈશ. આટલું કહીને મીરા ત્યાંથી કાર્તિક સાથે નીકળી જાય છે અને જતાં જતાં પરવેશને કાલ સુધી રાહ જોવાનું કહે છે. બધા કેમ છે ત્યાં બેટા? મીરાના ઘરમાં પ્રવેશતા જ તેના સસરા તેને પૂછે છે. પાપા, કંઈ પણ ઠીક નથી. પરવેશના માથા પર જમીનનું ભૂત સવાર છે. જો આજે યોગ્ય સમયે કાર્તિક ના આવ્યો તો તેણે મને મા અને નકુલને રૂમમાં બંધ કરી દેવાના હતા. આ બધું કહેતા પણ મીરા ધ્રુજી રહી હતી. દીકરી, તું જઈને આરામ કર. મેં મિસ્ટર અશોકને બોલાવે છે. તે આપણા કુટુંબના વકીલ છે. તારે જે પણ નિર્ણય લેવો હોય તે સમજી વિચારીને લેજે. મીરાના સસરાએ તેને સમજાવતા કહ્યું. મીરા પોતાના રૂમમાં જઈને એમ જ પલંગ પર સૂઈ જાય છે. તેની ક્યારે આંખ લાગી જાય છે તેની તેને ખબર જ નથી પડતી. અને અચાનક તેને પોતાની માએ આપેલું પત્ર યાદ આવતા તે ઉઠીને પોતાના પર્સમાંથી પત્ર કાઢીને વાંચવાનું શરૂ કરી દે છે. દોસ્તો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે.
મારી રાજકુમારી, જ્યારે તને આ પત્ર મળશે ત્યારે ખબર નહીં હું આ દુનિયામાં હોઈશ કે નહીં, પણ તું હિંમત ના હારતી. તારા પપ્પા પહેલાં પણ તારી વિરુદ્ધ ન હતા અને હવે પણ નથી અને ક્યારેય નહીં હોય. હંમેશા તારી સાથે પડછાયાની જેમ રહેશે. આજે પણ તું મારી એ જ નાની રાજકુમારી છે દીકરી. બની શકે તો મને માફ કરી દેજે. હું તે દિવસે તને રોકી ન શક્યો. મને પૂરો વિશ્વાસ હતો કે મારી દીકરી ક્યારેય ખોટું કરી ન શકે. લોકલાજ અને પ્રવેશની વાતોથી હું તને પાછી બોલાવી ન શક્યો. ઘણીવાર મળવાની કોશિશ કરી પણ ક્યારેય પૂરી ન થઈ શકી. એકવાર રોશનના પપ્પા સાથે પણ વાત કરવાનું વિચાર્યું, પણ તે સમયે હું તે હાલતમાં નહોતો. દીકરી, મારો પ્રેમ હંમેશા તમારા લોકો સાથે રહેશે. રોશન ખૂબ સારો માણસ છે. કદાચ આટલો સારો રાજકુમાર તો હું પણ ક્યારેય તારા માટે શોધી ન શકત. દીકરી, આ પત્ર લખવાના બે હેતુ છે. એક તો તારી પાસે મારા કરેલા કામની માફી માંગવી અને બીજી તારી પાસે પરિવારને એક રાખવાની વિનંતી કરવી. દીકરી, તને બધી ખબર પડી ગઈ હશે કે મેં બધી જમીન જાયદાદ તારા નામે કરી દીધી છે. જો તારી માના નામે કરતો તો પ્રવેશ તેને અત્યાર સુધીમાં પોતાના નામે કરાવીને તેને અને નકુલને ઘરની બહાર કાઢી મૂકત અને તને કંઈ પણ ખબર ન પડત. નકુલ ખૂબ નાનો છે, તેના નામે પણ કંઈ કરી ન શકત અને પ્રવેશ અત્યારે નીલિમાન અને ફુવાજીના કહેવા પર જ ચાલી રહ્યો છે. તેમાં હજી પોતાના પરિવાર માટે એટલી ચિંતા નથી. ફુવાજીનું નામ સાંભળીને ચોકીશ નહીં. બસ સાવધાન થઈ જજે. આ બધું જે થઈ રહ્યું છે તેના જવાબદાર તારા ફુવાજી અને નીલિમા જ છે. હકીકતમાં તારા ફુવાજીએ થોડા સમય પહેલાં મારી પાસેથી થોડા પૈસા લીધા હતા. પાછા આપવાને બદલે તેમણે ફરીથી પૈસા માગવાનું શરૂ કરી દીધું અને પછી ફોઈથી ખબર પડી કે તેમને દેવાના કારણે પોતાનું બધું વેચી દીધું હતું. મેં તેમની મદદ કરવાનું વિચાર્યું, પણ તેમની નજર શરૂઆતથી જ જમીન પર હતી. તેમણે એક બે વાર મારી પાસેથી ફોઈના હિસ્સા વિશે પણ વાત કરી અને અચાનક એક દિવસ ક્યાંકથી પ્રવેશના જીવનમાં નીલિમા આવી ગઈ અને તેણે તેને પોતાના કાબૂમાં કરી લીધો. તપાસ પછી મને ફક્ત એટલું જ ખબર પડ્યું કે નીલિમા અને ફુવાજીનો અનૈતિક સંબંધ છે અને જમીન હડપવા માટે તેમણે નીલિમાને પ્રવેશના જીવનમાં મોકલી છે. બસ તે જ સમયે મેં બધું તારા નામે કરવાનું નક્કી કરી લીધું અને કોઈને પણ જણાવ્યું નહીં. દીકરી, તું ખૂબ સમજદાર છે. મને મારી રાજકુમારી પર પૂરો ભરોસો છે કે તે કોઈ પણ ખોટો નિર્ણય નહીં લે. દીકરી, નકુલ હજી ખૂબ નાનો છે અને મા પણ એકદમ એકલી છે. બસ આ જ આશાથી તને આ પત્ર લખ્યો છે. જ્યારે પણ મળે સમજી વિચારીને જ આ બધા નિર્ણય લેજે, જેથી ભવિષ્યમાં કોઈને કોઈ પરેશાની ન થાય. તારા બાઉજી. અને પોતાના પપ્પાના પત્રને વાંચીને મીરા ખૂબ જોરથી રડવા લાગે છે. બાઉજી, બાઉજી. મીરાને આ રીતે રડતા જોઈને તેના સસરા અને કાર્તિક રૂમમાં આવે છે. ના મારી દીકરી, આ રીતે રડતી નથી. બધું ઠીક થઈ જશે. તારા બાઉજી હજી પણ તારી સાથે જ છે. મીરાનું માથું પંપાતા તેના સસરા તેને સમજાવે છે. દીકરી, બહાર વકીલ સાહેબ આવ્યા છે. ફ્રેશ થઈને બહાર આવી જા. બહાર જઈને તેને સસરા બધું જણાવે છે. મીરા શાંત થઈને બહાર આવે છે. નમસ્તે અંકલજી. આવતા જ મીરા વકીલ અંકલને મળે છે. નમસ્તે દીકરી, કેમ છો? તો શું વિચાર્યું છે તમે? કઈ રીતે કરવું છે બધું? મીરાના બેઠા પછી વકીલ તેને પૂછે છે અને મીરા બધું કેવી રીતે કરવાનું છે તે તેમને સમજાવે છે અને બધા કાગળો તૈયાર કરવાનું કહે છે. મનમાં હજુ પણ તે મા અને નકુલ વિશે વિચારી રહી હતી. પ્રવેશની ફોન કરવા માટે તેને ફોન ઉઠાવ્યો. મારે મા સાથે વાત કરવી છે. પ્રવેશે ફોન ઉઠાવતાની સાથે જ મીરાએ તેને કહ્યું. મા સાથે વાત કરીને તેને થોડો સંતોષ મળ્યો અને પછી બધા ડિનર માટે ટેબલ પર બેસી ગયા. ટેબલ પર બેસતાની સાથે જ રોશન અને બાળકોની યાદ આવતા મીરાએ અમેરિકા ફોન કર્યો. નાના ભીમ શું કરી રહ્યો છે? બધું બરાબર છે ને? રોશને પ્રશ્નોનો ઢગલો કરી દીધો. મીરાના ચહેરા પર ખુશી જોઈને કાર્તિક અને તેના સસરાને થોડી રાહત થઈ. મારે બાળકો સાથે વાત કરવી છે. મીરાએ રોશનને કહ્યું. ડાર્લિંગ, અત્યારે બપોરનો 1 વાગ્યો છે અને હું હમણાં જ ઓફિસમાં છું. 2 કલાક પછી ફોન કરીશ જો તું જાગતી હોઈશ તો. રોશને હસતા હસતા કહ્યું અને મીરા રાત્રે 2 વાગ્યા સુધી બાળકો અને રોશન સાથે વાત કરીને સૂઈ ગઈ. સવારના 6 વાગતા જ મીરાની આંખ ખુલી ગઈ. શહેરથી પાછા આવીને મીરા જૂના અડ્ડા પર જવા માટે તૈયાર થઈ ગઈ. બેટા, આજે અમે લોકો પણ ભીમની 13મીના કાર્યક્રમમાં સામેલ થઈશું, મીરાના સસરાએ તેને જણાવ્યું. બરાબર છે પપ્પાજી, પણ હું હમણાં જ નીકળું છું. તમે લોકો લગભગ 11 વાગ્યાની આસપાસ આવી જજો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, કહીને મીરા ગાડી લઈને નીકળી ગઈ. ઘરે પહોંચીને સીધી માના રૂમમાં જઈને પહેલાં માના ખબર અંતર પૂછ્યા અને પછી નકુલ વિશે પૂછ્યું. વાત કરતી વખતે અચાનક મીરાએ નીલિમા અને ફુવાજીને એક સાથે વાત કરતા જોયા. મીરા જાણવા માંગતી હતી કે તે પત્રમાં જે લખ્યું છે તે કેટલું સાચું છે. મીરા બેટા, કેમ છે? ઘણા સમય પછી જોઈ.
આવ ગળે મળી લે. રૂમમાં ફૂઈએ મીરાને જોતાં જ કહ્યું. ફૂઈને મળીને મીરા મા અને ફૂઈને એકસાથે રૂમમાં છોડીને નીલિમા અને ફુવાજીની વાતો સાંભળવા ગઈ. એવું લાગી રહ્યું હતું કે જાણે બંને ખૂબ જ જરૂરી વાત કરી રહ્યા હતા કે સ્પષ્ટ સંભળાતું નહોતું. મીરા થોડી વધુ નજીક જવાનો પ્રયાસ કરે છે. નીલિમા ડાર્લિંગ, કેવું ચાલી રહ્યું છે બધું? ફુવાજીએ નીલિમાનો હાથ પકડતા પૂછ્યું. હું તો ઠીક છું ફુવાજી, પણ તમે મને અહીં કેમ લઈને આવ્યા છો? પ્રવેશીને શંકા થઈ જશે. નીલિમા પોતાનો હાથ છોડાવતા કહે છે, હું ઘણા સમયથી જોઈ રહ્યો છું કે તું થોડી બદલાયેલી લાગી રહી છે. ક્યાંક તને પ્રવેશી સાથે પ્રેમ તો નહીં થઈ ગયો ને? તે અમારું કામ કર્યું કે નહીં? નીલિમાનો હાથ છોડાવતા ફુવાજીએ તેને પૂછ્યું. મીરા વિચારમાં પડી જાય કે એવું શું કામ હોઈ શકે છે. મનમાં તેને વિચિત્ર ગભરાટ થવા લાગે છે. ક્યાંક મેં ગઈકાલે રાત્રે જે નિર્ણય લીધો તે સાચો તો છે ને? કામ તો થઈ ગયું છે, પણ મેં પ્રવેશીને દવા આપવાનું બંધ કરી દીધું છે. હું તેને વધુ છેતરી શકતી નથી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. તે મને ખૂબ જ પ્રેમ કરે છે અને તે આ બધું મારા માટે જ કરી રહ્યો છે. નીલિમાએ ફુવાજીના પ્રશ્નોનો જવાબ આપતા કહ્યું. શું દવા આપવાનું બંધ કરી દીધું છે? નીલિમા, જો તું આવું કરીશ તો આપણને બધું કેવી રીતે મળશે? અત્યાર સુધી બધું યોજના મુજબ જ ચાલી રહ્યું હતું. તું આવું ન કરી શકે. ફુવાજી નીલિમાનો હાથ જોરથી પકડી લે છે. વાત સાંભળીને મીરા એકદમ ચોંકી ગઈ. ફુવાજી એક જમીન માટે પ્લાન બનાવ્યું છે. આખરે શું પ્લાન હોઈ શકે? મીરા મનોમન ગુસ્સાથી લાલચોળ થઈ રહી હતી. પરંતુ ફુવાજીએ વિચાર્યું, પ્લાન તો આમ પણ થઈ જશે. તેના માટે પ્રવેશને મારવાની શું જરૂર છે? જ્યારે તેને બધી સચ્ચાઈ ખબર પડશે ત્યારે તે પોતે જ આઘાતથી મરી જશે. આમ પણ મીરા આવી ગઈ છે અને તેને બધું ખબર પડી ગઈ છે. હવે તેનો સાથ આપવાવાળું કોઈ નહીં હોય. આ કહેતા નીલિમા હસવા લાગી. તે પ્રવેશને પ્લાન વિશે જણાવ્યું કે નહીં? પ્લાન મુજબ તો અત્યાર સુધીમાં જણાવી દેવું જોઈતું હતું, જેથી તે જમીન માટે મા અને મીરાને વધુ હેરાન કરે. ફુવાજીએ ઉત્સુકતાથી પૂછ્યું. ના, હજી નહીં, નીલિમાએ કહ્યું. તું મને હવે વધુ ગુસ્સો અપાવી રહી છે. પ્લાન મુજબ તારે અત્યાર સુધીમાં પ્રવેશને તારા ગર્ભવતી હોવાની વાત કહી દેવી જોઈતી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે નવો ટ્વિસ્ટ આવશે. અને જે દવા તું તેને આપી રહી હતી તેનાથી તેનો ગુસ્સો વધુ વધી જાત, પણ તે પણ બંધ કરી દીધી છે. જો પ્રવેશ નોર્મલ થઈ ગયો તો તું અને હું કંઈ નહીં કરી શકીએ. ફુવાજીએ ગુસ્સાથી નીલિમાને કહ્યું. આટલો મોટો દગો? નીલિમા અને ફુવાજીએ આટલો મોટો પ્લાન બનાવે છે? મારા પ્રવેશને આ બધું જણાવવું પડશે. નીલિમા દ્વારા આપવામાં આવેલી દવાને કારણે પ્રવેશ ગુસ્સામાં ક્યાંક મને જ કંઈ ન કરી દે. તો ઠીક છે, હું આજે તેને એકસાથે 2 ગોળી આપું છું અને તેને ખુશખબર આપું છું. તે ગુસ્સાથી પાગલ થઈ જશે અને કદાચ આપણું કામ થઈ જાય. એમ કહીને નીલિમા ત્યાંથી ચાલી જાય છે અને ફુવાજી બીજી તરફ ચાલ્યા જાય છે. મીરાને કંઈ સમજાતું નહોતું કે શું કરવું. એટલામાં પંડિતજીને આવતા જોઈ મીરા પોતાના આંસુ લૂછીને તેમને પ્રણામ કરે છે અને રવિની અંતિમ ક્રિયા શરૂ થઈ જાય છે. ધીમે ધીમે બધા પાડોશીઓ અને સંબંધીઓ આવવાનું શરૂ કરી દે છે. કાર્તિક અને મીરાના સસરા પણ આવી જાય છે. મીરા કાર્તિકને ગઈકાલનો પત્ર અને આજે નીલિમા અને ફુવાજી વચ્ચે થયેલી વાતચીત જણાવે છે. બંને થોડી વાતો કરે છે અને કાર્તિક ત્યાંથી ચાલ્યો જાય છે. ગરુડ પુરાણનો પાઠ પૂરો થયા બાદ પંડિતજીએ પપ્પા વિશે બોલવાનું શરૂ કર્યું. બધા દિવંગત આત્મા વિશે સારું બોલી રહ્યા હતા. ફુવાજીએ પણ તેમના વિશે કહ્યું. મીરાનું મન કરી રહ્યું હતું કે તે અત્યારે જ ઊભી થઈ જાય અને બધાને ફુવાજીની અસલિયત જણાવી દે, પણ મીરા વારંવાર પાછળ ફરીને કોઈની રાહ જોઈ રહી હતી. હવે મીરાનો વારો હતો પપ્પા માટે કંઈક બોલવાનો. મીરાએ જેમ તેમ કરીને પોતાને કાબૂમાં રાખીને બોલવાનું શરૂ કર્યું અને સામેથી કાર્તિકને આવતા જોઈને મીરાનો હિંમત વધુ વધી ગયો. પપ્પા વિશે બોલ્યા બાદ મીરાએ બોલવાનું ચાલુ રાખ્યું. 2 ટુકડા જમીન, કદાચ એટલે જ મને અહીં બોલાવવામાં આવી છે અને જો આ પણ ન હોત તો મને ક્યારેય બાઉજીના જવાનું પણ ખબર ન પડત. દીકરીએ તેના પિતાને સંબોધીને કહે છે કે હું તમારા ઘરની બહાદુર દીકરી છું. હું નાની નાની વાત પર નહીં રડીશ. પ્રવેશે મને આ જમીનનું કંઈ જ નથી કરવું. ભગવાને મને રોશન જેવો જીવનસાથી આપીને મને બધું જ આપી દીધું છે. મેં બહુ જ સમજી વિચારીને આ નિર્ણય લીધો છે. આશા છે કે તમને બધાને પસંદ આવશે. માતા પિતાની જમીન પર દીકરીનો હક નથી હોતો. આ વાત તમે તમારા મગજમાંથી કાઢી નાખો. દીકરી પોતાનો હક એટલા માટે છોડી દે છે જેથી તેનું પિયર અકબંધ રહે. બાપુજીના ગયા પછી મને ફક્ત જમીન માટે જ અહીંયા બોલાવી છે. આના પરથી એટલું તો સ્પષ્ટ છે કે હવે મારું કોઈ પિયર નથી રહ્યું. મારા ગયા પછી માતા અને નકુલનું શું થશે એ મને ખુદને ખબર નથી, પણ છેલ્લા કેટલાક વર્ષોમાં તમે માતા, બાપુજી અને
નકુલ સાથે જે કર્યું છે તે માટે હું કદાચ તમને એકવાર માફ પણ નહીં દઉં. આ ઉપરવાળો બધું જ જુએ છે, દરેકનો હિસાબ અહીંયા થાય છે. મીરાને આ બધું બોલતા જોઈને પ્રવેશ તેને ચૂપ રહેવા માટે કહે છે. જે કામ માટે અહીંયા આવી છો તેની વાત કર અને અહીંથી નીકળી જા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. મને તારી કોઈ પણ વાતથી કોઈ ફરક નથી પડતો. તારી માતા અને પેલા બચ્ચાને સાથે લઈ જા. એમને એમ પણ એ મારા અને નીલિમા પર બોજ જ છે. ગુસ્સામાં પ્રવેશ ન જાણે કેટલું બધું બોલી જાય છે. મીરાએ તેની કોઈ પણ વાત પર કોઈ પણ પ્રતિક્રિયા ના આપી અને તેના ચૂપ થવાની રાહ જોઈ. નીલિમા પ્રવેશને ચૂપ કરાવે છે. આ જોઈને મીરાને થોડું હસવું આવે છે અને મોઢા પર હાથ રાખીને હસવાનું છુપાવવાનો પ્રયાસ કરે છે. એ હાસ્યની પાછળ એક બહુ મોટું દુઃખ છુપાઈ રહ્યું હતું. દીદી, તમે ખોટી રીતે વાત વધારી રહ્યા છો. તમે અને દરેક દીકરી પોતાનું પિયર છોડીને આવે છે અને તમે તમારા ઘરની વાતો બધાની સામે કેમ કરી રહ્યા છો? બાપુજીના આત્માને આનાથી બહુ દુઃખ પહોંચશે. નીલિમાએ મીરાને સલાહ આપતા કહ્યું, બિલકુલ સાચું કહું, તમે નીલિમા બધા લોકોની સામે કેમ? અરે, બધાને પણ તો ખબર પડે કે એક જમીન માણસને કેટલું નીચે પાડી દે છે. આજે હું ચૂપ નહીં રહેવું. આજ 5 વર્ષ પહેલાં હું ચૂપ ના રહીને બાપુજીને મળવા આવી હોત તો આજે આ દિવસ ના આવ્યો હોત. મીરાએ નીલિમાની વાત જવાબ આપતા કહ્યું, ખેર, મારે કોઈની સાથે કોઈ બહેસ નથી કરવી. મને તો મારી વાત પૂરી કરવા દો. પ્રવેશ, તું ચિંતા ન કર, તારો હક તને મળીને રહેશે, પણ ખોટા હાથોમાં નહીં જવા દઉં. કેમ ફુવાજી, મેં સાચું કહ્યું ને? મીરા પ્રવેશને કહેતા અચાનક ફુવાજી તરફ ફરી જાય છે. ફુવાજી અને નીલિમા એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે. આ બિલકુલ સાચું કહ્યું બેટા તમે. ફુવાજીએ પોતાની જાતને સંભાળતા કહ્યું, પ્રવેશ, એકવાર અહીંયા આવ અને આ પિતાએ લખેલો પત્ર બધાની સામે વાંચીને સંભળાવ. મીરા તે પત્ર આગળ ધરીને પ્રવેશને આપે છે. મારી રાજકુમારી, આ બધી શું બકવાસ છે? મેં પત્ર આખો વાંચી લીધો છે. આમાં બધું જ ખોટું લખેલું છે. હું કઈ રીતે માની લઉં કે આ બધું બાઉજીએ લખ્યું છે? આ તમારી પણ ચાલ હોઈ શકે છે અને આ આવી રીતે સરેઆમ નીલિમા અને ફુવાજીને બદનામ કરવા માટે આ લોકો તમારા પર કેસ પણ કરી શકે છે. તમને નીલિમા પર શંકા પણ કઈ રીતે થઈ? એ તમારી કેટલી ઇજ્જત કરે છે અને સૌથી મોટી વાત એ કે એના પેટમાં આ વંશનો કુલ દીપક ઉછરી રહ્યો છે. મીરા, તમે ગમે તે કરી લો, જમીન તો હું લઈને જ રહીશ. મીરા પર બૂમો પાડતા પ્રવેશે તેને મારવા માટે દોટ મૂકી. કાર્તિકે દોડીને મીરાનો બચાવ કર્યો હતો. અમને અહીંયા એટલા માટે બોલાવવામાં આવ્યા હતા. મા બાપ પછી ભાઈએ ક્યારેય એવું મહેસૂસ ન થવા દીધું. આજે તારી આ હરકતથી મારું પણ માઇક છૂટી ગયું. રડતા રડતા મીરાની ફૂઈએ તેને કહ્યું, નિર્મલા, અહીંયાથી ચાલો. ફુવાજીએ ફૂઈને કહ્યું, અરે ફુવાજી, આટલી પણ શું ઉતાવળ છે? શું તમારા નિર્ણય નથી સાંભળવો? કોને કેટલી જમીન મળી છે? બસ થોડી વાર રાહ જુઓ, પછી આરામથી જજો. મીરા ફુવાજીને રોકતા કહે છે, ના, અમારે અહીંયા એક ક્ષણ માટે પણ રોકાવું નથી. તારી જમીન ભલે કોઈને પણ મળે, અમને શું? અમે તો અહીંયા તારા બાઉજીની રવિમાં સામેલ થવા આવ્યા હતા, પણ તમે લોકોએ અહીંયા આ શીલો આપ્યો. ફુવાજી ત્યાંથી નીકળવાની કોશિશ કરે છે. તમને ફરક નથી પડતો? અરે, જ્યાં સુધી તમને ખબર જ નહીં પડે કે પ્રવેશના નામે કેટલી જમીન છે, પછી એ તમે તમારા નામે કઈ રીતે કરશો? કેમ નીલિમા, બરાબર કહ્યું ને મેં? દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટેસ્ટ આવશે. ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મીરા ફુવાજી અને નીલિમાની કરતૂતો જણાવવાનો પ્રયાસ કરે છે. આ શું બકવાસ કરી રહી છો તમે? પાગલ બાગલ તો નથી થઈ ગઈ ને તમે? ડરી ગયેલા ફુવાજીએ મીરાને કહ્યું, દીદી, તમે આ બધું શું કરી રહ્યા છો? મને તો કંઈ પણ સમજાઈ નથી રહ્યું અને તમે મારા પર આવા આરોપો કેમ લગાવી રહ્યા છો? નીલિમાએ નકલી આંસુ પાડતા મીરાને કહ્યું, બધું ખબર પડી જશે ફુવાજી અને નીલિમાજી. એમ કહીને મીરાએ કાર્તિકને કંઈક ઇશારો કરીને કોઈને બોલાવવા માટે કહ્યું. એટલામાં કાર્તિક વકીલ અને પોલીસ સાથે અંદર આવે છે. મીરા ઊભા થયેલા ફુવા અને ફૂઈને પૂછે છે, હજુ તમારે ક્યાંક જવું છે કે પછી ચુકાદો સાંભળવો છે? પોલીસના ડરથી બંને પાછા પોતાની જગ્યાએ બેસી જાય છે. મીરા બંનેની સામે જોઈને પૂછે છે, તો નીલિમા અને ફુવા, તમે તમારો પ્લાન જાતે જ જણાવશો કે પછી મારે જ જણાવવો પડશે? પ્રવેશ મીરાને ચેતવણી આપતા કહે છે, મીરા, આ શું બકવાસ કરી રહી છે? આ બધાનું પરિણામ બહુ ખરાબ આવશે. તું જે કહી રહી છે તે યોગ્ય નથી. હું નીલિમાને ખૂબ પ્રેમ કરું છું અને તેના વિરુદ્ધ કંઈ પણ સાંભળી શકતો નથી. મીરા વાત વચ્ચે જ અટકાવીને નીલિમા તરફ ફરીને કહે છે, એમાં તારો કોઈ વાંક નથી. વાંક તો તે દવાઓનો છે. ના ના, હું કશું નહીં કહું. નીલિમા જ તને કહે છે. મીરાની વાત સાંભળીને નીલિમા અને ફુવાના હોશ ઉડી જાય છે.
અને બંને એકબીજા સામે જોવા લાગે છે. મીરા ફરીથી બંનેને પૂછે છે, હજુ પણ તમે લોકો કંઈ નહીં બોલો કે પછી આ વાત પણ મારે જ જણાવવી પડશે? મીરામાં આજે આટલી હિંમત ક્યાંથી અને કેવી રીતે આવી તે જોઈને તે પોતે પણ આશ્ચર્યચકિત હતી. બંનેને ચૂપ જોઈને મીરા હસતા હસતા કહે છે, તમારી ચૂપકીદી જોઈને એવું લાગે છે કે આ બધું મારે જ જણાવવું પડશે. આખરે 2 ટુકડા જમીનનો ફેસલો મારે જ કરવાનો છે. વાત એમ છે કે ફુઆ અને નીલિમા એકબીજાને પહેલેથી જ ઓળખતા હતા અને જેમ કે બાપુજીએ પત્રમાં લખ્યું હતું, બંનેના એક ગેરકાયદેસર સંબંધ છે. બાપુજીએ એકાએક વાત સાચી લખી છે અને આગળની કહાની એ છે કે નીલિમા અને ફુઆના પ્લાન મુજબ નીલિમા દરરોજ પ્રવેશને એક ગોળી આપતી હતી, જેનાથી પ્રવેશનો ગુસ્સો વધુ વધી જાય છે અને ધીમે ધીમે પ્રવેશ મૃત્યુ તરફ ધકેલાઈ રહ્યો છો. તેને ધીમું ઝેર કહેવાય છે. હવે મેં ગોળી બંધ કરી દીધી છે. મીરાની વાત અધવચ્ચે નીલિમા બોલે છે અને બધાની નજર નીલિમા તરફ જાય છે. પ્રવેશ પણ ગુસ્સાથી નીલિમા સામે જુએ છે. દોસ્તો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મીરા પોતાની વાત આગળ વધારતા કહે છે, બંનેના પ્લાન મુજબ નીલિમાના ગર્ભમાં તારું જ બાળક છે. મારી પાસેથી જમીન તારા નામે કરાવ્યા પછી નીલિમા તે જમીન તે બાળક નામે કરાવવા માંગે છે અને તારી સાથે છૂટાછેડા લઈને ફુઆ સાથે રહેવા માંગે છે. મીરા પોતાના પર કાબૂ રાખી શકતી નથી અને મોટેથી રડતા રડતા જમીન પર બેસી જાય છે. ફુઆ પોતાના ગુસ્સા પર કાબૂ રાખતા કહે છે, આ સરાસર ખોટું છે. મીરા બેટા, આ શું કહી રહી છે? આવા આરોપો કોઈ પર લગાવવા યોગ્ય નથી. હું તારા પપ્પાની ઉંમરનો છું. નીલિમા પણ મીરા પર આંગળી ઉઠાવતા કહે છે, તમે કંઈ પણ અનાવશ્યક ના બોલો. તમારી પાસે શું પુરાવા છે? મીરા પોતાની માતાનો સહારો લઈને ઊભી થાય છે. પોતાના આંસુ લૂછતા મીરા બોલવાનું શરૂ કરે છે, હા ચોક્કસ, તમે મારા બાપુજીની ઉંમરના છો, પરંતુ જમીન હડપવા માટે તમે જે ખેલ રચ્યો છે તે તો તમને જી કહેવડાવવાને પણ લાયક નથી. અને હા નીલિમા, મને ખબર હતી કે આ વાત પર કોઈ વિશ્વાસ નહીં કરે. હું પહેલાં મૂર્ખ હતી, પણ હવે નથી. આજે સવારે તમે બંનેને વાતો કરતા જોઈને હું મમ્મી અને બુહાને રૂમમાં છોડીને જ્યારે તમારી વાતો સાંભળવા આવી હતી ત્યારે મેં મારા ફોનમાં પહેલેથી જ રેકોર્ડર ઓન કરી દીધું હતું. બાજીનો પત્ર વાંચ્યા પછી મારે તમારી સાથે વાત કરવાનો એક મોકો જોઈતો હતો, પણ તમને અને ફૂફાજીને એકસાથે હસતા જોઈને જ મને કંઈક અજુગતું લાગ્યું હતું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તમારી વાતો સાંભળીને જ ધૃણા આવી રહી હતી કે તમે લોકો એક જમીન માટે ફૂફાજીને કેટલો મોટો ગેમ પ્લાન કર્યો નીલિમાને પ્રવેશની જિંદગીમાં લાવવામાં, અને બાઉજીના સ્વર્ગવાસ પાછળ તમારો જ હાથ છે. હું તમને ક્યારેય માફ નહીં કરું અને કોશિશ કરીશ કે શક્ય તેટલી કડક સજા અપાવું. મીરાએ રેકોર્ડ કરેલી બંનેની વાતો સંભળાવવાનું શરૂ કર્યું અને કહે છે, નીલિમા ડાર્લિંગ, કેવું ચાલી રહ્યું છે બધું? આમ પણ મીરા આવી ગઈ છે, તેને બધું જ ખબર પડી ગઈ છે. હવે પ્રવેશનો સાથ આપનારું કોઈ નહીં હોય. બાઉજીનો તે પહેલાંથી જ ઉપર મોકલી દીધા. માજી અને નકુલ તેનું મોં જોવાનું પસંદ નથી કરતા અને મારા છૂટાછેડા લીધા પછી તે તો એમ જ પાગલ થઈ જશે. રેકોર્ડિંગ પૂરું થતાં જ મીરા પ્રવેશ તરફ જોઈને કહે છે, હજી પણ કંઈ સાંભળવાનું બાકી છે કે શું? મોકો મળતા જ ફૂફાજી ભાગવા લાગે છે, પણ કાર્તિક અને પોલીસ તેમને પકડી લે છે અને તેટલામાં નીલિમા મીરાને મારવા માટે તેની તરફ દોડે છે. પાછળથી પ્રવેશ જમવાના ટેબલ પરથી ચાકુ લઈને નીલિમા તરફ દોડે છે. ચાકુ મીરાના હાથને અડીને નીલિમાને વાગતા વાગતા રહી જાય છે. ભાગીને કાર્તિક અને કેટલાક લોકો પ્રવેશને કાબૂમાં કરે છે. મીરાના હાથમાંથી લોહી વહી રહ્યું હતું. મીરાના મમ્મીએ તેના હાથ પર કપડું બાંધીને તેને ડૉક્ટર પાસે જવાની સલાહ આપી. ના મમ્મી, હું ઠીક છું, થોડી જ વાગ્યું છે. પોતાના હાથ તરફ જોતા મીરા કહે છે, કોઈએ બિલકુલ સાચું કહ્યું છે કે જો પોતાના હક માટે લડશો તો મહાભારત થશે અને પોતાના હક છોડીને દેશો તો રામાયણ થશે. તો રહી વાત હકની, મને આ જમીનમાંથી કંઈ જોઈતું નથી અને જે વસ્તુ માટે આ બધું થયું છે હવે હું તેનો પણ મામલો ખતમ કરવા માંગુ છું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જેમ કે તમે બધા જાણો છો કે બાઉજીએ મારા નામે એક ઘર, એક દુકાન, એક પ્લોટ કર્યો છે. બાઉજીએ મારા પર એક ખૂબ મોટી જવાબદારી સોંપી છે. હું કોઈનો પણ હક રાખવા માંગતી નથી, તેથી મેં ખૂબ વિચારી સમજીને જ એક નિર્ણય લીધો છે. બાઉજી અને આપણા બધાની યાદોથી ભરેલું આ ઘર હું પ્રવેશને નામે કરું છું. હું આશા રાખું છું કે તું તેને હંમેશા સાચવીને રાખીશ અને એક દુકાન જે બાઉજીએ મારી એફડીના પૈસાથી લીધી હતી તે મારા નામે જ રહેશે. બાકીનો એક પ્લોટ હું નકુલના નામે કરું છું. નકુલ અને માને હું મારી સાથે લઈ જાઉં છું. નકુલના ઉછેર અને બાકીના ભણતરનો ખર્ચ તેના ભાગની જમીનમાંથી જ થશે.
લો જમીનના ભાગ થઈ ગયા, બધા ખુશ થઈ જાઓ. પપ્પાજી તમારો ખૂબ ખૂબ આભાર. જો તમારો સાથ ન હોત તો આજે હું આ નિર્ણય ન લઈ શકી હોત. તમે સાચું કહ્યું હતું, બાઉજી નથી તો શું થયું? તમે પણ મારા બાઉજી જેવા છો. પોતાના સસરાના પગને સ્પર્શતા મીરાએ કહ્યું, માં દીકરી એકબીજાને ભેટીને રડવા લાગે છે. દીકરી તે ખૂબ સારો નિર્ણય લીધો છે, પરંતુ હું અને નકુલ તારી સાથે ન જઈ શકીએ. ત્યાંનો આટલો ખર્ચ કેવી રીતે થશે? મીરાની માએ તેને કહ્યું, માં તમે આ વાતની ચિંતા ન કરો. નકુલનો બધો ખર્ચ નકુલની જમીનમાંથી થશે. તમે અને બાઉજીએ મારી એફડી મારા લગ્ન માટે કરી હતી, પરંતુ લગ્નમાં તો કોઈ ખર્ચ થયો જ નથી. તેથી આ તમારી અનામત હું તમને જ પાછી આપવા માંગુ છું. તે દુકાનમાંથી જ બાકીના બધા ખર્ચાઓ થશે. બાઉજીએ મારા અને પ્રવેશના ભણતર પર આખો ખર્ચ કર્યો હતો, તો પછી નકુલ તેનાથી વંચિત કેમ રહે? હું પણ તેના બાઉજી જેવી છું. મીરાની વાતો સાંભળીને તેના સસરા તેને ખૂબ આશીર્વાદ આપે છે. ફુઆજી અને નીલિમાને પોલીસ લઈને જતી રહે છે. થોડા દિવસ પછી મીરા પોતાના સસરા કાર્તિક, મા અને નકુલ સાથે પાછી અમેરિકા જતી રહી. પ્રવેશ ત્યાં એકલો રહી ગયો. તે ઘરમાં 2 વર્ષ પછી મીરાના ફોન પર ઘંટડી વાગે છે. પ્રવેશનો ફોન. પ્રવેશ પોતાના કૃત્ય પર ખૂબ શરમ અનુભવે છે. ભારતની બધી જમીન વેચીને પ્રવેશ મા અને નકુલ સાથે અમેરિકા રહેવા જતો રહે છે. તો દોસ્તો, કોઈ જમીન માટે પોતાના સંબંધ ખરાબ કરશો નહીં. અને દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો. અને દોસ્તો, કોમેન્ટ્સમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. દોસ્તો, તમારા ભાઈ માટે જય શ્રી કૃષ્ણ લખી લેજો અને તમારા સંતાનોને સારી શીખામણ આપજો. જય શ્રી કૃષ્ણ દોસ્તો, કોમેન્ટમાં લખી દો.